શું નામ તમારું? જેઠાભાઈ. જેઠાભાઈ, અત્યારે આપણે જે પ્લોટમાં ઊભા છે બરોબર, તો આ બાજુ એટલા ક્યારે સુકારો ફૂલ આવેલો છે અને આ બાજુ સુકારો આવેલો નથી બરોબર, તો આમાં હું તમને કેવાનો ફરક દેખાય છે? ઘણો ફરક લઈ જાય. હા હા, એટલે એમાં તમે જીરું રહ્યું જ નથી. એમાં તમારી દવા આવી ગઈ ને, દવા પીવડાવેલી છે? દવા પીવડાવી. હા હા, દવા કામ બહુ સારું કરે. તો આ આટલા ક્યારા છે તો એમાં ટ્રાયલ પૂરતી તમે મેલી હતી કે કઈ રીતે? ટ્રાયલ પૂરતી કે આપણને ખબર પડે કે ગણ કરે છે કે નહીં. ગણ કરે છે કે નહીં? હા બરોબર. તો આ કેટલા ક્યારા છે મૂકેલા? આ ગણી 1 2 3 4 5 6 ને 7 ક્યારા. હા 7 ક્યારા. આ 7 ક્યારામાં તમે દવા પીવડાવેલી નથી. હવે બરોબર છે, આ બાજુથી તમારે પાણી આવે છે તો અહીં સુધી અહીંથી રહી ગયું એનું શું કારણ? પછી આ બાજુ રહી ગયું હે તો આમાં એનું શું કારણ? અહીંથી આમ મેં પાણી આવવા દીધું હતું, દવા તમારી આવી હતી. તો ખેડૂત મિત્રો, જો આપણે જોઈ શકીએ છે કે આ જે વાદળી છે કે આ પારિયું છે બે સાઈડથી પીવે છે એમ ને? તો આ પારિયું બે સાઈડથી પીવે છે. આ સાઈડથી જે ધોરિયાથી પીવડાવેલું છે એમાં દવા નત આવે, અને આ બાજુથી જે પીવડાવેલી છે એમાં દવા આવેલી છે. તો અજયભાઈ આ જરાક લઈ લ્યો. તમને જેઠાભાઈ કેટલા ટકા રિઝલ્ટ લાગ્યું જીરુંનું? જે આપણે આ મને તો 100% લાગ્યું. 100%? આમાં જીરું રહેતું જ નથી. ત્રીજું પણ પાઈ ને હા હા, આ રીતે જ જીવું. હા હા, બરોબર. તો નજીક રહેજો અજયભાઈ, એટલે શું ઓલું કદાચ આ બાજુ વાંધો ને હાલતા. તમે આ સાલ જ દવા લેવા આવ્યા હતા કે ગઈ સાલ લઈ ગયા હતા? ના, આ સાલ જ આ સાલ. બરોબર. એટલે તમને કઈ રીતના ખ્યાલ આવ્યો? આ ભાઈએ સીધું છે ને કોર ભાઈ ને તમે ગઈ સાલ પીવડાવી હતી? આવતા રહ્યો જરા. આ બધું અત્યારે આમ જોઈએ તો ખોબો ભરીને ધૂળ નાખીએ તો હેઠી ન પડે એવું બધું છે ને અત્યારે? કઈ ઘટે નહીં. હા હા. અને હાઈટ શું કે આની જીરાની અત્યારે? આને મેં યુરિયા નથી દેખાડ્યું. યુરિયા નથી દેખાડ્યો? ના. અને આ 3.5 વીઘા છે, 3.5 વીઘા એમાંથી તમે જે 7 ક્યારા મેલા હે રાહ વાહ, કાયદેસર વીયા જ ગયા છે. એ વયા ગયા તો એમાં 100% વયું ગયું. વાયુ જ ગયું. એમાં કઈ લેવા પણ નથી રહ્યું. લેવા પણ નથી રહ્યું. અને અહીંથી કેટલા કિલોમીટર થાય તમારે? 250 કિલોમીટર થાય. 250 કિલોમીટર. મારું નામ જેઠાભાઈ, ગામ શેખરડી. હા, પૂરું નામ તમારું? તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. મોરબી જિલ્લાનો વાંકાનેર તાલુકાનું શેખરડી ગામ. બરોબર છે. તો ભાઈ તમારું નામ? મારું નામ અમીરભાઈ. અમીરભાઈ, તમારે કેટલા વર્ષનો દવાનો અનુભવ રહ્યો? ઓર મેં થોડાક અખતરો કર્યો હતો. હા, પૂરું મને રિઝલ્ટ મળ્યું એટલે કીધું હવે હા આવતી સાલ આપણે ઠેઠ જવું છે માલદેવભાઈ પાસે. હા, ગઈ સાલ તમે રૂબરૂ હતા કે મગાવી હતી? ના, મગાવી હતી કુરિયર દ્વારા. હા, અને કીધું ગઈ સાલે આપણે અખતરો કર્યો, પછી કીધું હવે ઠેઠ જવું છે માલદેવભાઈ પાસે. હા હા, રૂબરૂ જ જવું એટલે પૂરી માહિતી આપણને મળે કીધું. હા હા, એટલે બાઇક લઈને અહીંયા ગયા આપણે. બરોબર. કેટલી કલાકનો રસ્તો થાય બાઇકનો અહીંથી તમારે? બાઇકનો સવારે 8 વાગે નીકળ્યા એટલે 2 અઢી 3 વાગે પૂગ્યા. 2 અઢી વાગે તો 6 કલાક જેવું થાય. 6-7 કલાક જેવું. સારું કહેવાય. તમે એટલે લઈ પણ હિંમત કરીને લેવાય. તમને શું લાગે આપણે ધક્કો ખાધો એ વસૂલ છે? વસૂલ છે ધક્કો ખાધો. ફેલ નથી. તો બીજા ખેડૂત મિત્રોને શું તમે ભલામણ કરો? ખેડૂતને અમે હિંમત કહી કે આ જીરું વાવવું હોય ને તો દવા પાવી જરૂરી છે એમ. તમારે આ બીજું વર્ષ છે? હા, મારે બીજું વર્ષ. એટલે ગઈ સાલ તમારે શું કન્ડિશન રહી હતી? તમે ગઈ સાલે મેં થોડાકમાં અખતરો કર્યો હતો. થોડાકમાં અખતરો કર્યો હતો. બરોબર. તો એમને તમને સારું લાગ્યું? સારું રિઝલ્ટ લાગ્યું એટલે મેં આને દેખાડ્યું. મેં કીધું આ દવા આમાં પાઈ હતી એ પ્રમાણે આમાં કીધું રિઝલ્ટ છે કીધું. એટલે પોર આપણે કીધું લેવા જ આવી છે કીધું. હા હા, બરોબર. એટલે મુલાકાત લીધી. અને બીજું છે ભાઈ, તમારે એમાં ચારી બાજુ ઘઉંના જ વાવેતર દેખાય છે વધારે. જીરું તો તમારે ગોતવું પડે, તો એનું શું કારણ છે? જતું જ રહેશે ત્રીજું વાવતા જ નથી એટલે ખાલી જ થઈ જાય. તો તમને શું લાગે છે આપણે જે આ દવાનું સંશોધન કર્યું છે તો એ બાબત તમને શું લાગે કે હવે આવતા સમયમાં આપણે સુકારાને કંટ્રોલ કરી શકીએ? નવું જીવન આપ્યું જીરાને અને અમને ખેડૂને. હા, એવું લાગે. હા, નકર અમારે ઘઉં સિવાય કઈ છુટકારો જ નથી. પાણી પુષ્કળ છે, વાવવા પડે ને જીરું થાય નહીં. પાણી પુષ્કળ પણ ઘઉં જ પછી વાવવા પડે. જીરા થતા નથી, શું કરવાનું?
હવે તમે ગઈ સાલ ટ્રાય કરી અને આ સાલ તો તમે નજરે જોયું બરોબર, પહેલેથી પાયાથી ટ્રીટમેન્ટ આપી, અને આમાં તમને શું ધારણા લાગે ઉત્પાદનની? અત્યારે જે આપણે દવા પીવડાવેલી છે એમાં 8-9 મણ જેવું લાગે, શું ધારણા લાગે? હું તો કહું 10 મણ નીકળશે. 10 મણ અત્યારે? 10 મણ નીકળે. બરોબર. હા, એમ જોઈએ તો એક જ ચારું છે, આમાં ક્યાંય આપણે ખાલું દેખાતું નથી. એટલે હવે તો તમે બીજા ખેડૂતને કોઈને અહીંયા જાણ કરી કે આ રીતના અમે દવા પીવડાવી છે એવું ભલામણ કરેલી? લગભગ ખેડૂત આંટો મારી જાય બધાને જાણ તો કર્યું કે ભાઈ અહીંથી આમ દવા લાયા હતા અને પીવડાવી. હા હા, સીધા પાણી. બરોબર. આવો આવો ભાઈ. હા ભાઈ, મારો મોટો ભાઈ. હા હા, બરોબર. એને વાવ્યું જીવરું કે ઈકો નતું? લઈને નતા આયા ઈમાં. ઈકો લઈને આવ્યા? હા હા હા, બરોબર. શું પોઝિશન છે તમારે? અપનાવાય ખરી દવા. અપનાવાય ખરી હે? હા હા. તમારે કેટલા વીઘાનું છે વાવેતર? 18 વીઘાનું છે. 18 વીઘાનું. તો એમાં શું પોઝિશન છે અત્યારે? સારું એમ કે પવાય ખરી દવા. કઈ મેલ્યું તમે દવા પીવડાવી એમાં થોડું ઘણું કઈ મેલ્યું કે બધે પીવડાવી દીધું? ના, મેં તો તમારા વિડીયો જોતા હતા એટલે કીધું મૂકવું જ નથી, આપણે બધું પાય જ જઈએ. બધી પાઈ દીધી. તો શું પોઝિશન છે અત્યારે? મારું રિઝલ્ટ સારું છે. હમ. સુકારા માટે અમારે નગર આમ ત્રીજું પાણ પાવ એટલે કાંઈ વસ્તુ રહે નહીં, જીરાનું આમ હાલ્યું જ જાય બધું. નજીક આવી જાય એવું હોય તો હજી ત્રીજું પાણી પીવડાવો એટલે સુકાઈ જ જાય. તો રિઝલ્ટની ગણતરી કરીએ તો તમારા આ એરિયાની અંદર રિઝલ્ટની દ્રષ્ટિએ તમને શું લાગે કેટલાક ટકા આપણું આ રિઝલ્ટ છે? આપણું રિઝલ્ટ હોય 100% કહેવાય એમ. અત્યારે તમારે કમ્પ્લીટ ઉભો હોય તમારે? અત્યારે આ દવા તમે પાવ ને એટલે રિઝલ્ટ સારા મારું હોય. વાંધો નહીં એમ કે આ ના આપણે એમ બીજી વર્ષ હિંમત થાય કે ના ખરેખર આ દવાનો રિઝલ્ટ જોઈને આપણે બીજી વખત વાવવાની હિંમત થાય. નકર તો શું કે જો આ રહ્યું આપણે અહીં સામે જ છે, જેઠાભાઈ ને ઓલામાં જ છે. આ 7 ક્યારા ઓલી બાજુથી નત પીવડાયું, બરોબર. હાલો હવે ત્યાં જતા રહીએ આપણે, પાછું બીજી વખત લઈ લઈએ કે ખેડૂત મિત્રો જો આ આપણે જેઠાભાઈનું જ ખેતર છે. આપણે થોડાક ટાઈમ લેટ થતો તો અંધારું થઈ ગયું, પહોંચવામાં મોડા થયા. એટલે જો અત્યારે આ જેઠાભાઈને આ ધોરિયો હોય ત્યાંથી બે સાઈડ પીવે છે આ પારિયું છે. તો એક સાઈડથી એને દવા આપેલી છે, અહીં સુધી દવાવાળું પાણી આવેલું છે, બરોબર ને જેઠાભાઈ? એ મુજબ જ છે ને? હા, એ જ મુજબ છે. અને હવે અહીંયા તમને શું મણિકાનો અંદાજ લાગે આ પ્રમાણે હોય તો? આમાં તો કાંઈ લેવા પણ નથી, મણિકા તો મણિકા ઠેકાણે આખું આમ આટલો સુકારો આવે ને કે ખાલી થઈ જાય? આવી જાય, ખાલી થઈ જાય, આવ કાંઈ રહે જ નહીં. તો તમને શું લાગે દરેક ખેડૂત મિત્રોને આ વિડીયો છે એ શેર કરવો જોઈએ ને બીજા ખેડૂત સુધી આ માહિતી પહોંચે એ માટે? અને શું લાગે જનરલી જામ રાવલ આટલા કિલોમીટર થાય પણ એક વખત મુલાકાત લેવી જોઈએ કે નહીં? જરૂરી તમારી મુલાકાત રૂબરૂ તમારી પાસે આયા. હા, તમે કેટલા ખેડૂત? ધરમસિંહભાઈ. અમે ઈકો લઈને વાહેલી ખેલ આયા. દ્વારકા દી ઉગ્યો ને દ્વારકા હતા ને કીધું વર્તી ખેલ તમારી દુકાને આવતા રહીશું. એટલે 11 વાગ્યા ને તમારી દુકાને આવતા રહ્યા હતા. બરોબર. તમે કેટલા જણા આવ્યા હતા અહીંથી? અમે 6-7 જણા આવ્યા હતા. 6-7 જણા. હવે શું લાગે આવતી સાલ કેટલાક જણાનું ગ્રુપ તમારું થાય? આવતી સાલ તો હવે અમે ધોળો નહીં કરી, હવે તમે કુરિયર દ્વારા દવા તો મોકલાવી દો. 100% અમે અત્યારે પ્લાનિંગ જ છે કે એક અલગથી 3-4 નંબર તમને વોટ્સઅપ નંબર આપી દઈએ. તમારે એમાં તમારા તાલુકો, જિલ્લો, ગામનું નામ અને કેટલા વીઘા એ બધી ડિટેલ તમે વોટ્સઅપ દ્વારા અમને મોકલી દેવો, એટલે એ તમને કુરિયર દ્વારા અથવા તો ટ્રાન્સપોર્ટમાં, બરોબર. પણ અહીંથી પીવડાવાળા ગ્રાહકની સંખ્યા વધીએ, ખેડૂતની સંખ્યા વધીએ, તમને શું લાગે? વધશે. આ દવા એવું છે કે ટ્રીટમેન્ટ જે તમે કહો ને એ પ્રમાણે પહેલા જ આપવી પડે છે. જ્યારે જમીનમાં ભેજ ન હોય તે વ્યવસ્થિત દવા પાવી પડે. એવી રીતે પાવ તો હુકારામ રિઝલ્ટ મળે. વાંહેથી તમે પાવ તો નથી મળતું. બરોબર. તમે જે રીતે તમે કહો ને એવી રીતે જ આમાં થાય છે. અમારે વાંહેથી ને કુરિયરમાં મગાવી પણ એને પાયું પણ નો રિઝલ્ટ મળ્યું. બરોબર. જે પાયાથી જે પાયામાં ટ્રીટમેન્ટ થાય અને આપણે પાછળથી આવી ગયા પછી પીવડાવીએ એમાં નથી મળતું. એમાં બેમાં ફરક રહીએ ને? તમે કેમ કહો ઉગલતા વેચા ને બીજા ઉગવાના જ પાણીમાં આપી દેવા, તો એમાં રિઝલ્ટ હોય 100% મળે. બરોબર. તો સારું, તમે જે કઈ આ એક નવી ટ્રાય કરી તો અને જનરલી તમારે સુકારાના રિઝલ્ટમાં માન્યતા કેવી રહી જેઠાભાઈ? અહીં જનરલી જે અત્યારે તમે પહેલા વાવતા અને ટ્રીટમેન્ટ કરતા એમાં તમને અત્યાર સુધીનો અનુભવ કેવો રહ્યો સુકારાના દવાના રિઝલ્ટમાં? આનો વધારે રહ્યો. આ દવા તમારી પાઈ નહીં
નકર એનું તમારે બેસ્ટ રિઝલ્ટ આ દવાનું મળ્યું મને. બેસ્ટ રિઝલ્ટ મળ્યું. ગઈ સાલીને આ 100%. સાઈડમાં હતું જીરું હમ. તે હાવ મૂકી જ દીધું હતું કાંઈ પછી કરવા પણ આ પોઝિશનમાં હતું. આવું જ થઈ ગયું હતું આવું. કેટલા વીઘાનું તો ગઈ છે? આ સાઈડે જ હતું આ બાજરો રહ્યો ને હમ. અહીંયા હમણાં હોરું હતું. વીઘે કઈ મણ થયું તો મણી નહોતું થયું? તો ગઈ સાલ લાલચ જ નહીં રાખવાની મણ થાય છે. મણ થાય એવી લાલચ ન હોય. ત્યાં આપણે અત્યારે 9-10 મણની આશા રાખીએ છે. 10 મણ કાયદેસર ઉતરે. 10 મણ કાયદેસર ઉતરીએ. આ પડામાં ત્રીજું પાણ પાઈ દઉં ને હમ. એટલે ભૂલી જવાનું આમાં જીરું હતું. પાછું આપણે ભેગું કરવા આવવા પૂરતું ન હોય એટલો. વ્હાઈટ નહીં જોવાની કે આમાં જીરું છે હા, એટલો સુકારો આવે. એટલો શું ઓલા કરવા પડામાં પોર હતું પછી એને આવી રીતે થઈ ગયું તે પછી પાછળથી તલ વાયા કાંઈ ઓપ્શન જ ન રહ્યો પછી શું તો પછી આ સાલ વાવવાની હિંમત કઈ રીતના કરી? આ સાલ તમારી દવા લીધી ને હા, એટલે થયું કે ના ના આપણે થાય છે જીરું. તો તમને શું લાગે જે કઈ ખેડૂત તો અત્યારે જીરું આ વાવે, દવા બધા ખેડૂતને વાપરવી જોઈએ કે દવા તમારી કામ બહુ સારું હતું. જે આપણે 900,000 નો ખર્ચ કરી છે 1 વીઘામાં, એમાં તમને શું લાગે ખરેખર આપણે 10 વીઘાનું વાવેતર ઈ વસૂલ છે. 10 વીઘાનું વાવેતર મારી ભલામણ એવી છે જેઠાભાઈ કે તમે 10 વીઘાનું વાવેતર કરતા હોય ને ત્યાં તમે 5 નું કરો, 100 વીઘાનું કરો. તો પેલા તમે દવાની માજત એક સાઈડ તમે 10 વીઘાનું વાવેતર કરો દવા વગરનું, અને એક સાઈડ તમે 5 વીઘાનું વાવેતર કરો અને એમાં દવા પીવડાવો, તો 10 વીઘા કરતા 5 વીઘાનું તમારું ઉત્પાદન વધી જાય ને? ઈ આગું વયું જાય. આઘું વયું જાય ને. તો તમારે આગળ 15 વીઘા જમીન હોય તો એમાંથી તમે 10 વીઘાનો અધર પાક વાવો, ચણા હે, ઘઉં, બીજું ત્રીજું, અને સાઈડમાં 5 વીઘાનું જીરું વાવીને દવા ખરેખર તમારે કેટલી વાર પીવડાવવી જોઈએ? 2 વાર. બે એક વાર પીવડાવી કે 2 વાર તમે? આ એક જ રાઉન્ડ એવી તમને કીધું હતું ને કે એવી ડોઝ મારજો. હા હા. આ એક એવી ડોઝ એટલે આમાં સેફટી વધી જાય અને 2 મણ જીરું વીઘો વધી જાય. શું લાગે તમને? આ થાય એવું હોય. સારું, એક જ મિનિટ. હા જેઠાભાઈ, દવાના રિઝલ્ટ બાબત તમને શું લાગ્યું? રિઝલ્ટ બહુ સારું છે, એમ વાંધો નથી. હમ. સુકારાની દવા આવતી જ નથી. તમારે આ જનરલી શું માન્યતા રહીએ સુકારાને દવાને? દુકાળ બધા દવામાં જ કહે છે કે દવા કોઈ કામ આપતી જ નથી સુકારા માટે. બરોબર. અને ખેડૂતમાં જનરલી શું માન્યતા રહીએ સુકારાને દવાને? તમે ક્યાંય વાત આ હવે તો આપણે નજરે જોઈએ એટલે તમને માનવામાં આવે, પણ જનરલી ખેડૂતની અંદર અત્યારે કેવું હવામાન રહીએ સુકારાની દવા બાબત? ખેડૂત લગભગ હિંમત કહે છે સુકારા માટે કોઈ દવા નથી આવતી. હમ. મેં પછી આ યુટ્યુબમાં તમારો વિડીયો જોયો, હા એ પ્રમાણે ટ્રાય કરી, થોડાકમાં રિઝલ્ટ મળ્યું. અને આ વર્ષે પાછો જાજો અનુભવ ગયો અને રાજી વાપરી દવા. બરોબર. ટોટલી આ સાલ તમારે અહીંયા કેટલા વીઘામાં મારા થયું? 10 વીઘાનું. 10 વીઘાનું. અને જનરલી તમારા ગામમાં કદાચ 100 વીઘાની દવા આવી છે સંબંધ તમારા 100 રિલેશન વીઘાની પાકી. 100 વીઘા આજુબાજુ. હમ, 100 તો એમાં વીઘાની કદાચ થઈ એકાદો ઘેરો કોઈ વધારે મારા ડાઉન. અંદાજ પ્રમાણે એક ડાઉન તો નથી થયો, પણ સહેજ આમ ઉગવામાં પારવટું પીડ્યું ને હમ. એટલે ના પાછળથી સહેજ પાવા મોડું ગીર્યું, એના હિસાબે ડેમેજ થયું. બાકી બહુ વાંધો નથી કોઈની. બરોબર. જે આપણે જે કઈ ખર્ચ કરીએ છે એનું વળતર આપણે આ દવાથી મળે. પૂરેપૂરું મળી જાય. આ જીરું કરવું હોય ને તો આ દવા ટૂંકમાં પાવી પડે. જીરું કરવું હોવાય નહીં. હા, અને બીજા ખેડૂત મિત્રોને હવે તમે ભલામણ કરી શકો ને કે ના ખરેખર જે માર્કેટમાં અત્યારે એમ વાતાવરણ છે કે સુકારાની કોઈ દવા ન, નથી. તો ઈ બાબત તમે કહી શકો ને. જવાનું. હા, ઈ ભૂલી જાય. અને તમારું એડ્રેસ તમે આપી શકો ને? તમે જ્યાંક તમારું એડ્રેસ અહીંથી ટૂંકામાં મોરબી તાલુકાનું, આપણે વાંકાનેર તાલુકા. વાંકાનેર તાલુકાનું, આપણે મોરબી જિલ્લો, મોરબી જિલ્લો, અને વાંકાનેર તાલુકો, ઓલા વાંકાનેર. અને કોઈને સ્થળ મુલાકાત લેવી હોય, જે તમે સાતકિયારા મેલ્યા છે, બાકીનું પીવડાવ્યું છે, બરોબર, તો સ્થળ મુલાકાત લેવી હોય તો હા, તમે તોય ખેડૂતને- રૂબરૂ આવવાનું સૂચ છે. કોઈ પણ ખેડૂત કોઈ પણ અહીંયા ખેડૂતને આવવું આવે હોય અને સૂચ છે. હા, બરોબર. રૂબરૂ જોવું હોય. તો અમે આ છેલ્લા 8 વર્ષથી આ અલગ અલગ દવાઓના દર વર્ષે 12 થી 15 અલગ અલગ ટેકનિકલના ટ્રાયલ લઈ અને પછી અત્યારે જે આપણે આ સાલ અમારી દવા ટોટલી 15,000 વીઘામાં આ સાલ પહોંચી છે. તો અમારો એક એવો પ્રયાસ છે કે દરેક જિલ્લામાં જ્યાં જ્યાં જીરુંનું વાવેતર થાય ને, અમે રસ્તામાં જોતા આવ્યા છે, હા. આ જ પોઝિશન છે. બહુ બધા ટૂંકા, લગભગ ઈ હા, position છે, 80% સુકારાવાળા જ પ્લોટ તમને જોવા મળે. જોવા કોઈને મળે. 10%, 20%, કોઈને 10%, 50% એવું, એટલો સુકારો છે, બરોબર. તો આ સાલ આપણે 15,000 વીઘામાં ટ્રીટમેન્ટ આપેલી છે જનરલી. તો અત્યારે એમાં મોટા ભાગના બધા 99% પ્લસ ખેડૂતના એવા રિવ્યુ છે કે 99% પ્લસ છે. પ્લસ. પણ જો આ દરેક ખેડૂત સુધી આ વિડીયો પહોંચે અને ત્યાં સુધી માહિતી પહોંચે તો આ એક ખરેખર એક જીરાને, વાંધો ન આવે હા, ત્યાં. અને જેને ઓછું પાણી હોય, ઈ તમારે- જીરું કરી શકે. હા, નકર એની જે એને નુકસાની થાય નહીં નકર. ઘઉં કે એવું કે થવા નથી ઓછા પાણી. હમ. એટલે જીરું એક થઈ જાય કદાચ. થેન્ક યુ, તમારો આભાર. તમે જે કંઈ ખેડૂત મિત્રોને માહિતી આપી એ બદલ. ફરી પાછા આવતે સાલ અહીંયા તમારે 100 વીઘાનું વવાણું છે. આવતી સાલ તમારી આજુબાજુમાં 1000 વીઘામાં ખેડૂત દવા વાપરે અને આવતી સાલ પાછી અમે ફિલ્ડ વિઝિટ લઈએ, બરોબર.
સારું તો ફરી પાછા આપણે આવતી રૂબરૂ આવવા મજા આવે એમ કે એવું દવા હે? લેવામાં ને બધી મજા આવે તમે સલાહ રૂબરૂ એક દી મળે ખોટી ને થવું પડે હા રૂબરૂ જાય ને તો આપણે ઈ પ્રમાણે માહિતી ચડી જાય ને બધી તમને શું લાગે આપણો 3 મહિનાનો પાક હોય હા. અને ઈ જો બસતો હોય તો એક દી ખોટી થવું નડે નહીં હું તો એમ કહું છું તમને શું લાગે એક દી આપણે ટાઈમ કાઢીને જવું જોઈએ કે જઈ નહીં? આવાય ખરું ટાઈમ કાઢી હમ હમ. અને આપણે સારું પાકી જાય ને એટલે અમારા ગામમાં 300-400 વીઘા આવતા વર્ષે થઈ જાય આમાં હું હોય માલદેવભાઈ જોઈન કરે બાકી હું તમને કહું કે હાલો હું લેવા જાઉં તો તમે કે હવે અહીંયા જવા જડે હાલી શું નીકળ્યા આવું હોય. ઈ- અને પાછા આમાં કોલસે પાકી જશે તમે જે લખી દીધું હોય ને ઈ દીધું હોય સાંટવાનું દીધું ખાઈ દે. સમજાય ને તો જ મેળે હા આવે નકર ઈ આ દવા હે ને ઈ વસ્તુને પૂરેપૂરી સમજવાની છે. મેં મૂકી દે ને 5 વર્ષમાં અમે હમણાં વાંકાનેર જોઈને આવ્યો ને ઈ ભાઈ લઈ ગયા 5 વીઘાનું કરી 9 વીઘામાં હા જોવો જોઈએ હવે કોકોક છોડ જાય હવે એવો અનુભવ આપણો એવો એવું છે ને પણ ઈ રિઝલ્ટ એકઈમાં નો આવે 4 વીઘાની દવા લઈ ગયો 8 વીઘાની પાય પછી કે કાકા હવે ઉતરે તો મેં કીધું નાઈ નાખો કુંડીમાં પાછું 500 ગ્રામ પછી તો પાયું તો મેં કીધું પેલા જ 500 નાખ્યું હોત તો ડોઝ પરફેક્ટ જ આપણો મેન્ટેન કરે એટલે આ જે તમે આપણે વાવીને તરત પાવાનું રહ્યું એને પાય તો સારું કે છાંટી તો સારું બે હાલે મિક્સ પણ કરીને તમે યુરિયા કરતા માલદેભાઈ પાવાનું રિઝલ્ટ સચોટ આવે હા, પાવામાં હોય જ્યાં પાણી પૂગે ને બધે દવા પૂગે. બધે પોગી જાય છે યુરિયાની છાંટતા એક ધારી ગઈ સાલે અમે લઈ ગયા હતા ને પાવામાં રિઝલ્ટ આવ્યું ને ઈ છાંટવામાં નથી આવ્યું હા, હા, પીવડાવવાનું રિઝલ્ટ તો વધી.